વંદે ગુજરાત. નમસ્કાર, હું કે.આર. રાવલ, ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રક્ટર, ITI કુબેરનગરથી આવું છું. મિત્રો, આ પહેલાં આપણે લેસન નંબર 41 અને 42 આપણે ભણ્યા. 41ની અંદર ટાઈપ્સ ઓફ કાઉન્ટર ભણ્યા, ત્યારબાદ સિન્ક્રોનસ કાઉન્ટર ભણ્યા 42માં, અને અત્યારે આજે જે આપણું લેસન છે ડેટ ઇઝ 43, લેસન નંબર 43, ડિસ્પ્લે ડિવાઇસ. હવે ડિસ્પ્લે ડિવાઇસ શું છે એ એની ચર્ચા કરીએ આપણે. ડિસ્પ્લે ડિવાઇસ એટલે કે એવી ડિવાઇસ કે જેની અંદર એની ડિસ્પ્લેમાં કોઈ ઇન્ડિકેશન અથવા ન્યુમેરિકલ આંકડા 0 થી 9 અથવા આલ્ફાબેટિકલ A થી Z સુધી અથવા કોઈ સિમ્બોલ મેથેમેટિક્સના એ જો તમે કોઈ ડિસ્પ્લેની અંદર જોઈ શકો, આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. દૂરથી પણ માણસ જોઈ શકે, વાંચી શકે, રીડ કરી શકે, તો એ ડિવાઇસને ડિસ્પ્લે ડિવાઇસ કહેવાય છે. ડિસ્પ્લે ડિવાઇસની અંદર તમે સૌથી પહેલાં આપણે આજના ઓબ્જેક્ટિવ છે ઇન્ટ્રોડક્શન, બીજું છે ટાઈપ્સ. ઘણી બધી ડિસ્પ્લે ડિવાઇસો આવેલી છે, એની અંદર અલગ અલગ પ્રકારની આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ એનું આઈડેન્ટિફિકેશન, એને કેવી રીતના નક્કી કરીશું, એના માટેની શરતો શું છે અથવા ઓપરેશન એનું કેવી રીતના થાય છે, એની બધી ચર્ચા કરીશું. એની સાથે સર્કિટની કોઈ પણ ચર્ચા કરીશું આપણે, અને એનો યુઝ એન્ડ એપ્લિકેશન એ આપણે એની ચર્ચા કરીશું. હવે હું તમને ઇન્ટ્રોડક્શનની અંદર વાત કરું તો ડિસ્પ્લે ડિવાઇસ, અગેન મેં હમણાં કીધું એ રીતના કે એના સ્ક્રીન ઉપર અથવા એની ડિસ્પ્લેની અંદર તમે કોઈ ઇન્ડિકેશન, કોઈ સિમ્બોલ, કોઈ ન્યુમેરિકલ આંકડા આપણે વાત કરીએ તો 0 થી 9 અને આલ્ફાબેટિકલ A થી Z સુધી તમે એને રીડ કરી શકો તો એને ડિસ્પ્લે ડિવાઇસ કહેવાય. આ ડિસ્પ્લે ડિવાઇસનો અત્યારે બહુ જ ઉપયોગ થતો હોય છે. તમે માર્ક કરો, અત્યારના જમાનામાં LCD અને LED ટીવી પણ આવી ગયા, જે ડોમેસ્ટિક ઘરગથ્થુ વપરાશની અંદર હોય છે. તમે ઇન્ડસ્ટ્રી બાજુ જાઓ તો ડિજિટલ પેનલ મીટર તમે જોયા હશે. ડિજિટલ પેનલ મીટર એટલે કે એ મીટર એવું છે કે જે પેનલ ની અંદર લગાવવામાં આવે છે, પણ પેનલ મીટરમાં પ્રકારો હોય છે, જેમ કે વોલ્ટ મીટર, કરંટ મીટર, ફ્રીક્વન્સી મીટર. તો આ બધી વસ્તુની અંદર જે ડિસ્પ્લેની બેઝિક રચનાની અંદર 7 સેગમેન્ટ ડિસ્પ્લે આવે છે, જેને આપણે FND કહીએ છીએ. તો એની બેઝિક રચનાની અંદર એ ડિવાઇસની અંદર ઉપયોગ કરેલો હોય છે, તો બહુ જ પ્રમાણમાં એનો ઉપયોગ થાય છે. હું તો મિત્રો તમને ત્યાં સુધી કહું કે હમણાં લેટેસ્ટ ઓસિલોસ્કોપ તમે તમારા લેબમાં જોયા હશે અથવા ફંક્શન જનરેટર જોયું હશે. તો પહેલાંના ફંક્શન જનરેટરમાં શું હતું કે તમારે એ જે ફ્રીક્વન્સી સેટ કરવાની અને એ પ્રમાણે સેટ કરીને તમે એના આઉટપુટમાંથી મેળવી શકો છો. પણ અત્યારના લેટેસ્ટ ફંક્શન જનરેટર અથવા તો ઓસિલોસ્કોપની સ્ક્રીનની અંદર પણ LCD સ્ક્રીન મિત્રો આવવા માંડી છે. કહેવાનું મારું તાત્પર્ય એટલું છે કે ડિસ્પ્લે ડિવાઇસનો વપરાશ દિવસે દિવસે સારી વસ્તુની અંદર ઇન્ડસ્ટ્રી પર્પઝે કે ડોમેસ્ટિક પર્પઝે, ઇવન ટોયઝ, ડિજિટલ ઘડિયાળ તમને ખબર હશે, રમકડા કોઈ હોય છે, એની અંદર પણ આ ડિસ્પ્લે ડિવાઇસ બહુ જ ઉપયોગમાં આવે છે. હવે આપણે ટાઈપ્સમાં જઈએ. ટાઈપ્સની અંદર ઘણા બધા પ્રકાર છે. એના આપણે 1 by 1 ડિસ્કસ કરીએ. ટાઈપ્સની અંદર પહેલાં તો LED આવશે. હવે તમને એવું થાય કે સાહેબ LED એ થોડી ડિસ્પ્લે ડિવાઇસ છે, પણ હું એનું તમને રીઝન કહું. LED નોર્મલી ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ બી જગ્યાએ અથવા તો ટેસ્ટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, અથવા કેલિબ્રેશન ઇન્સ્ટ્રુમેન્ટ છે, અથવા તો કોઈ પણ સાધન હોય, ઇક્વિપમેન્ટ, એને જ્યારે પાવર ઓન કરવાનું હોય, ઇવન આપણા ટીવીની અંદર તમે જ્યારે પાવર સ્વિચ ઓન કરો છો તો અંદર વચ્ચે અથવા સાઈડની અંદર LED હોય છે. તો ડેટ ઇઝ એ ઇન્ડિકેશન માટે છે કે આ અત્યારે ટીવી ચાલુ થઈ રહ્યું છે, ચાલુ છે. તો એ બી એ જે ડિસ્પ્લે કરે છે અથવા તો જે ઇન્ડિકેટ કરે છે, તો એના માટે એ LED છે. બીજું છે 7 સેગમેન્ટ ડિસ્પ્લે.
ત્રીજો છે 7 સેગમેન્ટ ડિસ્પ્લે. મિત્રો તમને ખ્યાલ હશે 7 સેગમેન્ટ ડિસ્પ્લે એક એવો ડિસ્પ્લે કે જેની અંદર 7 એલઈડીની હારમાળા સિરીઝ અને પેરેલલની અંદર ગોઠવણ કરેલી હોય છે એના કન્સ્ટ્રક્શનની અંદર. અને એ 7 સેગમેન્ટ ડિસ્પ્લેની અંદર તમે 0 થી 9 સુધીનો ન્યુમેરિકલ આંકડા વાંચી શકો છો. એનો ઉપયોગ ખાસ કરીને ડિજિટલ પેનલ મીટર જે ટેસ્ટિંગ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર ખાસ વપરાય છે. હવે છે એલસીડી ડિસ્પ્લે. અને એલઈડી ડિસ્પ્લે. એલસીડી ડિસ્પ્લે મેં હમણાં જ તમારી જોડે ચર્ચા કરી કે અત્યારે પિક્ચર ટ્યુબવાળા જે ટીવી છે એનું સ્થાન કોણે લીધું છે? એલસીડી. અને અત્યારના સમયમાં ખાસ એલઈડીએ લીધેલું છે. એટલે એની અંદર એ આખી શું કહેવાય પેનલ હોય છે એલસીડીની, એ ડિસ્પ્લે છે. એની બેઝિક રચનામાં શું આવે છે એ બધી લેટર ઓન વી વિલ ડિસ્કસ. ધેન એલઈડી ડિસ્પ્લે મોરોલેસ ડિઝાઇન ઘણી બધી સરખી હોય છે, એનું ઇન્ટરફેસ બી સરખું હોય છે. હવે આપણે 1 બાય 1 4 પ્રકાર જે આપણે ચર્ચા કરી, એલઈડી, 7 સેગમેન્ટ ડિસ્પ્લે, એને બીજા નામ એફએનડી પણ કહેવામાં આવે છે. પછી છે એલસીડી ડિસ્પ્લે અને એલઈડી. હવે આપણે એલઈડી વિશે ચર્ચા કરીશું. એલઈડીનું આખું નામ લાઇટ એમિટિંગ ડાયોડ. આ એક સાદો ડાયોડ જ છે, પણ આ એવો ડાયોડ છે જે લાઇટ ઉત્પન્ન કરે છે. એમિટ એટલે વોમિટ કરવું અથવા ઉત્પન્ન કરવું. એમિટનો શબ્દ જે છે જનરેટ કરવું, નંબર ઓફ. એટલે આ એક એવો ડાયોડ છે કે એને જ્યારે પ્રોપર બાયસિંગ આપશો, બાયસિંગ એટલે પૂરતા વોલ્ટેજ અને પૂરતો કરંટ, ત્યારે એ લાઇટ સ્વરૂપે ઓન થાય છે અને એમાંથી લાઇટ બહાર આવે છે. હવે એનું એક સિમ્બોલની વાત કરીશું. એનોડ અને કેથોડ હોય છે. ડાયોડમાં પણ એનોડ અને કેથોડ હોય છે. આ સિમ્બોલ સાદા ડાયોડનો છે, પરંતુ અહીંયા બહારની સાઈડ એરો કરવાથી લાઇટ બહારની બાજુ ફેંકાય છે, એટલે આ સિમ્બોલ થયો એલઈડીનો. રાઈટ. એલઈડી તમે માર્કેટમાંથી લેશો મિત્રો, તમે જ્યારે એલઈડી માર્કેટમાંથી લેશો તો એલઈડી જ્યારે તમે એલઈડી માર્કેટમાંથી પરચેસ કરશો, એકદમ ન્યૂ, હજી એનો સર્કિટમાં ઉપયોગ કર્યો નથી, તો તમને ખ્યાલ કેવી રીતના આવશે કે કયો છેડો એનોડ છે, કયો છેડો કેથોડ છે? તો જ્યારે તમે નવી એલઈડી માર્કેટમાંથી પરચેસ કરશો તો જે છેડો લાંબો હોય છે એ એનોડ હોય છે અને આ છેડો કેથોડ હોય છે. બીજી રીતે જોઈએ તો અહીંયા જે આ કેથોડ ટર્મિનલ હોય છે એની નજીકમાં એક કટ ઓફ હોય છે, એક છેડો સેજ કાપેલો હોય છે એની બોડી ઉપર, જે ગ્લાસથી રચના બનાવેલી હોય છે ને ત્યાં એકદમ ફ્લેટ ભાગ હોય છે. તો એક આનાથી પણ ખબર પડે તમને. ત્રીજું, તમે જ્યારે એલઈડીને જુઓ ત્યારે અંદર આવી પ્લેટ દેખાતી હશે, રાઈટ? તો કેથોડ એરિયા ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન ધી એનોડ. એનો અર્થ કે કેથોડ એરિયા છે એ એનોડ કરતાં હંમેશા મોટો હોય. તો તમે એલઈડીને જ્યારે જુઓ છે અંદરની રચના, તો જે ભાગ મોટો છે એ પણ કેથોડ હોય. સો ધેર આર ધ 3 મેથડ્સ કે આપણને ખબર પડી જાય એના લીડના આઈડેન્ટિફિકેશન. મોટો છેડો હોય એનોડ, જે છેડો કટિંગ કરેલો છે એ કેથોડ, અને ત્રીજો મેં કીધો કે એની અંદરની રચના જોવાથી જે ભાગ મોટો છે એ કેથોડ થશે. ઓકે, સો ધીસ ઇઝ ધ આઈડેન્ટિફિકેશન. બીજું, તમે સાદો ડાયોડ જેમ માપો છો, ડિજિટલ મલ્ટીમીટરથી ડાયોડની રેન્જમાં મૂકી
ફોરવર્ડ બાયસમાં અને રિવર્સ બાયસમાં. સપોઝ હું મીટરથી માપું છું, આ ડિજિટલ મીટર છે, DMM ડિજિટલ મલ્ટીમીટર. તમારે રેન્જ મૂકવાની છે ડાયોડની, એટલે કે અહીંયા ડાયોડ દોરેલો હોય છે અને પોઝિટિવ અને નેગેટિવ હોય છે, રાઈટ. નેગેટિવ હોય છે એ બ્લેક પ્રોબ હોય છે અને રેડ હોય છે એ પોઝિટિવ પ્રોબ હોય છે. તો જો એનોડ જોડે તમે પોઝિટિવ રાખશો અને કેથોડ જોડે એનોડ રાખશો તો આને ફોરવર્ડ બાયસ મળ્યું. LED ગ્લો થશે થોડી, એ પરિસ્થિતિમાં અહીંયા રીડિંગ બતાવશે ડિસ્પ્લેમાં લો રેઝિસ્ટન્સ. રિવર્સ કરશો તો LED બંધ રહેશે અથવા તો રીડિંગ સીધું ઓપન બતાવી દેશે, એટલે 1 બતાવી દેશે. જો આ પરિસ્થિતિ નિર્માણ થાય તો જે LED આપણે પરચેસ કરી છે માર્કેટમાંથી એ વાપરવા માટે ઓકે છે એવું કહી શકાય. ઓકે મિત્રો, હવે હું LEDમાં થોડું ડીપમાં જઉં એના સર્કિટ ઓપરેશન ઉપર. તો LED એ એક ડાયોડ જ છે, આ પહેલાં મેં રિપીટ કર્યું. ડાયોડમાં પણ કેવું હોય છે મિત્રો કે જે એ ફોરવર્ડ બાયસમાં જ ઓન થાય છે હંમેશા, એમ LED પણ ફોરવર્ડ બાયસમાં જ ઓન થાય છે. ફોરવર્ડ બાયસમાં જ ઓન થાય છે. વોટ ઇઝ ફોરવર્ડ બાયસ? જો એનોડને સપ્લાય જોડે અને કેથોડને નેગેટિવ જોડે, એટલે કે પાવર સપ્લાયના નેગેટિવ જોડે જોડીએ અને જો જે સપ્લાય મળે છે તો તેને ફોરવર્ડ બાયસ કહીશું. રિવર્સ બાયસમાં LED ક્યારેય ઓન થતી નથી. રાઈટ, રિવર્સ બાયસમાં ક્યારેય LED ઓન થતી નથી. લેટ મી એક્ઝામ્પલ, અહીંયા મેં 12 વોલ્ટેજ આપ્યા છે. રેઝિસ્ટરની વેલ્યુ 1K છે. અહીંયા LED મૂકી છે. તો આ પરિસ્થિતિમાં મિત્રો શું થશે? થિંક યોર સેલ્ફ, તમે પોતે વિચારો. ડાયોડના એનોડને રેઝિસ્ટર કરંટ લિમિટિંગ રેઝિસ્ટર દ્વારા પોઝિટિવ મળે છે, કેથોડને નેગેટિવ. ઇટ મીન્સ LED ગેટિંગ ફોરવર્ડ બાયસ. તો આમાંથી કરંટ ફ્લો થશે અને LED ઓન થશે. પણ ઇન્સ્ટેડ ઓફ ડેટ આની જગ્યાએ હું આ LEDને ઊંધી લગાવી દઉં તો LEDમાંથી કોઈ પણ જાતનો કરંટ પસાર થતો નથી, કારણ કે આ સિચ્યુએશનની અંદર તમે જુઓ એનોડને નેગેટિવ આપેલો છે. હિયર ઇઝ એનોડ એન્ડ હિયર ઇઝ કેથોડ. મીન્સ મારે તમને આ સર્કિટ સમજાવવાનું કારણ કંઈક અલગ હતું. ડાયોડ હંમેશા ફોરવર્ડ બાયસમાં ઓન થાય છે, એ રીતના LED બી ફોરવર્ડ બાયસમાં ઓન થાય છે, રિવર્સ બાયસમાં ઓન થતી નથી, બીકોઝ દેર ઇઝ નો કરંટ ફ્લો ઇન રિવર્સ બાયસ. રાઈટ. હવે તમે LEDની ડેટા બુક જુઓ. એઝ પર ડેટા બુક એની અંદર એક નોટેશન આવે છે IF, ફોરવર્ડ બાયસ કરંટ. તો LEDનો જો ફોરવર્ડ બાયસ કરંટ એઝ પર ડેટા બુક 5 મિલી એમ્પિયરથી 15 મિલી એમ્પિયર ડિઝાઇન કરાવવામાં આવે, આઈડિયલ એટલે કે ઈચ્છનીય, વ્યવસ્થિત રીતે અને સારી રીતે, તો LEDનું આયુષ્ય 10 લાખ કલાક છે. મિત્રો આ ડેટા બુકમાં લખેલું છે એટલે જ હું તમને આ બધાની સમજ આપું છું. એનો અર્થ એવો થયો કે LEDને કેટલા વોલ્ટેજ ઉપર ઓન થાય છે એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ એમાંથી કરંટ જે ફ્લો થાય છે એ આ માત્રામાં હોવો જોઈએ, 5 મિલી એમ્પિયરથી 15 મિલી એમ્પિયર. રાઈટ. અને એ પ્રમાણે સિરીઝ રેઝિસ્ટર, એની સિરીઝમાં જે લગાવવામાં આવે છે રેઝિસ્ટર, એને સિરીઝ રેઝિસ્ટર કહેવાય છે. એ તમારે એની વેલ્યુ એટલી સિલેક્ટ કરવી પડે કે એ હિસાબે LED એટલા લાખો કલાક સુધી સતત ચાલુ રહી શકે. હવે હું થોડીક વાત કરું કે જ્યારે LEDને ફોરવર્ડ બાયસ આપ્યો હોય, સી અહીંયા પાછો આપણે આવીએ છીએ.
ઓકે, હિયર ઇઝ એનોડ કેથોડ, કરંટ ફ્લો થશે કારણ કે ફોરવર્ડ બાયસ આપેલું છે આપણે, લાઇટ જનરેટ થશે. અહીંયા કેટલા વોલ્ટેજ આવશે મિત્રો એલઈડી એક્રોસ? તો હું તમને અત્યારે સમજાવી દઉં કે એલઈડીનું મેન્યુફેક્ચરિંગ અલગ અલગ કંપનીઓ દ્વારા અલગ અલગ મેન્યુફેક્ચરિંગ થતું હોય છે, તો થોડીક ઘણી વેરિએશન હોય છે, પણ નોર્મલી એલઈડીના જે વોલ્ટેજ ડ્રોપ છે, વોલ્ટેજ ડ્રોપ એ 1.5 જેવા છે, 1.5 થી 2 વોલ્ટેજ. રાઈટ, 1.5 થી 2 વોલ્ટેજ. તો અહીંયા સપોઝ આપણે એઝ્યુમ કરીએ છીએ કે 2 વોલ્ટેજ ડ્રોપ થયા છે, તો અહીંયા કેટલા થશે? 10. અહીંયા 10 વોલ્ટેજ મળશે, કારણ કે આ વોલ્ટેજ બરાબર આ વોલ્ટેજ પ્લસ આ વોલ્ટેજ. વી નો કે એલઈડી ડ્રોપ હંમેશા 1.5 થી 2 નો જ હોય છે જ્યારે એને ફોરવર્ડ બાયસ આપો. તો આ 2 માનીએ છીએ તો આ 10 જ હોય, તો એ હિસાબે કરંટ ફ્લો થશે 10 વોલ્ટેજ ભાગ્યા 1K, એટલે મિત્રો કેટલા થશે? 10 મિલી એમ્પિયર. તો એલઈડી ઓન થાય છે. ટૂંકમાં એલઈડીને ચલાવવા માટે વોલ્ટેજ તો પૂરતા છે, પણ કરંટ એની લિમિટ આપેલી છે. જો એટલો કરંટ પસાર કરવામાં આવે તો એલઈડી ઓન થાય છે. એનો અર્થ મિત્રો એ પણ થયો કે સપોઝ મારે હાઈ વોલ્ટેજ ઉપર એલઈડી ઓન કરવાની હોય, હાઈ વોલ્ટેજ, આઈ એમ ટેલિંગ યુ હાઈ વોલ્ટેજ, સપોઝ 200 વોલ્ટેજ ડીસી, ફોરવર્ડ બાયસ આપ્યું, રેજિસ્ટર અહીંયા 1K લગાવીએ તો શું થશે? 12 વોલ્ટેજ માટે 1K બરોબર હતો, પણ અહીંયા રેજિસ્ટર આપણે શોધવો પડે. એમ આઈ રાઈટ? હું શું કહી રહ્યો છું? તો કેવી રીતના આપણે નક્કી કરીશું રેજિસ્ટર? તો એની બી આપણે ચર્ચા કરી લઈએ. સપોઝ અહીંયા ફોરવર્ડ બાયસ આપ્યું છે, પણ રેજિસ્ટરની કિંમત શોધવી પડશે. રેજિસ્ટરની કિંમત કેવી રીતના શોધવાની? રેજિસ્ટર કેવું ડિવાઇસ છે? કરંટ લિમિટિંગ ડિવાઇસ છે. એટલે એની વેલ્યુ એવી રીતના નક્કી કરવાની કે એની કરંટની માત્રા આપણે કેટલો ફ્લો કરવા માગીએ છીએ. માની લઈએ આમાંથી મારે 10 મિલી એમ્પિયર પાસ કરવો છે. કેમ મેં 10 મિલી એમ્પિયર કીધું? કારણ કે 5 મિલી એમ્પિયરથી 15 સુધી તમે એઝ પર ડેટા બુક ફ્લો કરાવી શકો. ઓકે, હવે મેં તમને કેટલા એલઈડીનો ડ્રોપ પોતે આપણે માની લઈએ છીએ 2 વોલ્ટેજ, રાઈટ? તો અહીંયા કેટલા વોલ્ટેજ થશે રેજિસ્ટર એક્રોસ? એઝ પર થિયરીઓ, પછી પ્રેક્ટિકલ તમે કરશો તો પણ આ જ રીડિંગ આવશે, પણ આપણે પહેલાં રેજિસ્ટરની વેલ્યુ નક્કી કરવાની છે. એટલે એઝ પર થિયરી આપણે રેજિસ્ટરની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવી પડશે. કેટલા થશે? 2 વોલ્ટેજ, તો આ કેટલા થશે? 198, રાઈટ? તો હિયર વી નો ધ વોલ્ટેજ, વી નો ધ એમાઉન્ટ ઓફ કરંટ. તો આપણને વોલ્ટેજ ખબર છે કેટલા છે? 198. કરંટ પણ ખબર છે 10 મિલી એમ્પિયર. તો R ઇઝ ઇક્વલ ટુ V ડિવાઇડ બાય I. તો 198 10 મિલી એમ્પિયર 10⁻³ ક્લિયર? તો કેટલા થશે? 198 10⁻³ divided by 10. So is it 19800? So 19.8 કિલો ઓમ. એટલે કે 20 કિલો ઓમનો રેજિસ્ટર અહીંયા લગાવી દો તો ચાલી જશે. મતલબ મારો કહેવાનો એટલો છે કે કોઈ બી ડિસ્પ્લે ડિવાઇસ છે એના ઓન કરવા માટે એના પેરામીટર્સ, પહેલાં તો વોલ્ટેજ, બીજું એમાંથી કેટલો કરંટ ફ્લો થાય એ આઈડિયલ છે, એનો ફોરવર્ડ બાયસ કરંટ, સેમ વે એનો રિવર્સ બાયસ કરંટ. રિવર્સ બાયસમાં પણ લગાડીએ તો કેટલું લગાડી શકાય, એનાથી વધારે લગાવો તો એ જે ડિસ્પ્લે ડિવાઇસ છે એ ડેમેજ થઈ જાય. તો આ બધા પેરામીટર્સ છે એ તમને ડેટા બુકમાંથી મળી જશે. મિત્રો, બીજી એક ચર્ચા મારે એલઈડી વિશે ખાસ કરવી છે. મારે એલઈડી તમે માર્કેટમાં પરચેસ કરવા જાઓ છો તો કેટલી ટાઈપની મળે? પહેલાં તો રાઉન્ડ શેપની મળે,
સ્ક્વેર શેપની મળે, રાઈટ. રાઉન્ડમાં પણ મળે, એમાં પાછા ડાયામીટર અલગ અલગ હોય. 3 mm ની મળે, 3 mm રાઉન્ડ, પછી 5 mm રાઉન્ડ, 10 mm રાઉન્ડ, 30 mm રાઉન્ડ, આટલી સુધી અવેલેબલ છે. આનાથી પણ નાની 1 mm અવેલેબલ છે. ટેસ્ટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ હોય ને કોઈ બી પેનલ મીટર, એની અંદર ઇન્ડિકેશન માટે બહુ નાની એલઈડી હોય છે અને એ આ સાઇઝમાં અવેલેબલ હોય છે. બીજું, આ સાઇઝ સ્ક્વેરમાં પણ અવેલેબલ છે. સ્ક્વેરમાં આ સાઇઝ નક્કી કરવામાં આવે છે, એની લંબાઈ અલગ અલગ સાઇઝો હોય છે. બીજું મિત્રો, હું તમને હજી આગળ કહું તો માર્કેટમાં જ અત્યારે જે એલઈડી મળે છે એ હાઈગ્લો એલઈડી આવે છે. આ હાઈગ્લો કોઈ એવું એનું અલગ નામ છે, એનો મતલબ એટલો છે હાઈ ગ્લો એટલે કે વધારે પ્રકાશિત. અત્યારે એના કન્સ્ટ્રક્શનમાં થોડો ચેન્જ કર્યો છે અને જે ડિસ્પ્લે મોટા મોટા એલઈડીથી બનાવવામાં આવે છે, તમે એ ડિસ્પ્લેને માર્ક કરજો, તમે નજીકથી જોશો ને તો તમને બહુ બ્રાઇટ નહીં દેખાય, પણ જેમ એનાથી દૂર જતા જશો તો દૂરનું વિઝન એટલું પરફેક્ટ દેખાશે. તો એ પેનલની અંદર હાઈગ્લો એલઈડી વપરાય છે. હવે એ હાઈગ્લો એલઈડીની અંદર તમે ડીપમાં જશો તો બહુ ઓછા કરંટે સફિશિયન્ટ લાઇટ એ જનરેટ કરે છે. આ એલઈડી સામાન્ય એલઈડી કરતાં થોડીક કોસ્ટલી પડે છે, મોંઘી બી છે અને અલગ અલગ કલરોમાં છે. સામાન્ય એલઈડી છે જે જનરલ પર્પઝ વપરાય છે એના 3 કલર અવેલેબલ છે, ગ્રીન, રેડ અને યલો. જ્યારે આ હાઈ ગ્લો એલઈડીની અંદર વ્હાઇટ કલર આવી ગયો એક, પછી બ્લુ આવ્યો અને ઓરેન્જ. ટૂંકમાં આપણી જોડે વિશાળ ચોઇસ છે એલઈડીના કલર માટે. 7 કલરની એલઈડીઓ અલગ અલગ માર્કેટની અંદર અલગ અલગ સાઇઝમાં અવેલેબલ છે. તો આ વાત આપણે થઈ ડિસ્પ્લે ડિવાઇસમાં પહેલું જે પ્રકાર છે એ એલઈડી. હવે આપણે વી વિલ ડિસ્કસ ઓન 7 સેગમેન્ટ ડિસ્પ્લે. એને બીજું એક નામ આપેલું છે માર્કેટની અંદર, ટેકનિકલ નામ છે એફએનડી. એફએનડીના નામેથી માર્કેટમાં મળે છે. એના ધેર આર સો મેની નંબર્સ ઓફ એફએનડી. 5501, 5503, એની આપણે ડિસ્કસ થોડી વાર રહીને કરીશું. પહેલાં એની બેઝિક રચનાની અંદર શું હોય છે એ આપણે જોઈ લઈએ. 7 સેગમેન્ટ ડિસ્પ્લે ક્યાં વપરાય છે? તો ડીપીએમ ડિજિટલ પેનલ મીટર હોય, અથવા તો તમને હું વાત કરું કે ઓટોમોબાઈલની અંદર સ્પીડોમીટર હોય, કાઉન્ટર મીટર કોઈ હોય, કંઈ ગણતરી થતી હોય, તો એ જગ્યાએ ડિસ્પ્લે જે ઇન્ડિવિજ્યુઅલ ડિસ્પ્લે કહું છું, ધારો કે ડિજિટલ પેનલમાં 3-4 7 સેગમેન્ટ ડિસ્પ્લે ગોઠવેલી હોય, પરંતુ એ જે એક ગોઠવેલી છે એ બેઝિક રચના 7 સેગમેન્ટ ડિસ્પ્લે છે. તો એ ડિસ્પ્લેની રચના કેવી હોય છે એ તમને હું સમજાવું. ટોટલ 10 પિન હોય છે, ઉપરની સાઈડ 5, નીચે 5. આ જે ડિજિટ છે, આ ડિજિટના આપણે એ કીધું, આને બી, આ સી, આ ડિજિટ ડી આવશે, આ ઈ ડિજિટ છે, આ એફ છે અને આ જી વચ્ચેની ડિજિટ, અને આ છે એ ડીટી ડોટ.
ધીસ ઇઝ ડોટ. માર્કેટની અંદર 7 સેગમેન્ટ ડિસ્પ્લે અલગ અલગ નંબરથી અવેલેબલ છે, પણ એમાં પણ બે પ્રકાર છે, CA and CC. What is the full name of CA? Common anode. અને આ છે કોમન કેથોડ. આના શબ્દો ઉપરથી આપણે થોડા ડીપમાં જઈએ, શું ફરક હશે CA અને CCમાં. તો આ જે ઉપર 5 પિન છે, નીચે 5 પિન છે, રાઈટ. એમાં જે સેન્ટર પિન છે, તમે મલ્ટીમીટરથી જ્યારે કન્ટિન્યુટી માપશો ને તો એક આ પિન છે અને એક આ પિન છે, એ બંને શોર્ટ બતાવતી હશે. તો આ બંને પિન છે એ કોમન છે. હવે એની બેઝિક રચનામાં કહું, 7 LED હોય, 1 2 3 4 5 6 અને 7. ઓકે, સાતેના એનોડને હું ભેગા કરું છું અને કેથોડ દરેક પિનને હું આપી દઉં. જુઓ તમે 7 1 2 3 4 5 6 અને 7. આ જે પોઈન્ટ છે એ ડોટનો પોઈન્ટ છે, આ ડોટ માટેનો. જો બધી જ એલઈડીના એનોડને હું ભેગા કરીને અહીંયા આપી દઉં કોમન પોઈન્ટ ઉપર, અને કેથોડને બધાને અહીંયા હું એક એક એલઈડીને મૂકી દઉં, તો જે રચના બની એને આપણે કીધું કોમન એનોડ. માર્કેટની અંદર 5501 જે ખરો ને એ કોમન એનોડ છે, અને કોમન કેથોડનો નંબર આ છે 5503, રાઈટ. હવે એની રચના જોઈએ તો આ જે પિન છે એ A છે, આ B છે, આ છે C, આ D, આ E, આ F છે અને આ G છે. આની પિન કન્ફિગ્યુરેશન, ધીસ ઇઝ કોલ્ડ પિન કન્ફિગ્યુરેશન. એટલે કે છેડાની ઓળખ. ધીસ ધ સ્ટાન્ડર્ડ. કોઈ પણ 7 સેગમેન્ટ ડિસ્પ્લે હોય એની આ પિન કન્ફિગ્યુરેશન છે. ફરીથી આઈ એમ રિપીટિંગ, કોમન એનોડની અંદર કોમન ટર્મિનલ છે એ એનોડ છે, બધી એલઈડીના ભેગા કરી. જ્યારે આ એલઈડીને જે પહેલા નંબરની એલઈડી હતી એ એનો કેથોડ અહીંયા છે. એનો અર્થ એવો થયો મિત્રો કે હું જ્યારે ડિજિટલ મલ્ટીમીટરથી મારે ટેસ્ટ કરવું હોય, મિત્રો મારી બહુ જ ઈચ્છા છે કે અહીંયા આપણે જેટલી બી ડિસ્કસ કરીએ એ તમે ઇન્ડિવિજ્યુઅલ પોતાની રીતે સેપરેટ 7 સેગમેન્ટ ડિસ્પ્લે અથવા એલઈડી ડિસ્પ્લે જે બી આપણે ચર્ચા કરી એ તમારા લેબની અંદર, આઈટીઆઈની અંદર, લેબની અંદર મલ્ટીમીટર લઈ અને એનું તમે ટેસ્ટિંગ કરી નાખજો. ડાયોડ રેન્જમાં મૂકવાની છે, નેગેટિવ અને પોઝિટિવ બે પ્રોબ હોય ડિજિટલ મલ્ટીમીટરમાં. ડિસ્પ્લે છે, રોટરી સ્વિચને ડાયોડમાં મૂકી એટલે કે સેમિકન્ડક્ટરની અંદર. તમે હવે માની લો કે આ જે છે એ કોમન એનોડની ડિસ્પ્લે છે, તો જો હું પોઝિટિવ એનોડ એટલે પોઝિટિવ એને હું અહીંયા કોમન ઉપર રાખું રેડ પ્રોબને, અને આ નેગેટિવ પ્રોબને માની લો હું એ ઉપર રાખું, તો ફોરવર્ડ બાયસ થયો. તો એ વખતે આ એ ડિજિટ ખાલી ઓન થશે, ગ્લો થશે. તમે એ ડિસ્પ્લેની અંદર આ બધું બંધ રહેશે, ખાલી આટલી જ લાઇટ તમને દેખાશે. એની જગ્યાએ સપોઝ હું બી ઉપર લગાડું છું આ નેગેટિવ પ્રોબ, રાઈટ. તો મને કઈ મિત્રો ડિસ્પ્લે ઓન થશે? આ બધું જ બંધ રહેશે, બી ઓન થશે. તમને ખબર કેવી રીતના પડે કે આ કોમન એનોડ છે? જે પ્રોબ કોમન ઉપર રાખવાથી બીજો પ્રોબ વારાફરથી બીજી પિનો ઉપર લગાડી અને ડિસ્પ્લે થાય છે, તો એ વખતે કયો કોમન પ્રોબ હતો? જો એનોડ પ્લસ હોય એટલે કે રેડ હોય તો કોમન એનોડ જ થાય. સપોઝ અહીંયા હું નેગેટિવ રાખું છું, માની લો આ નેગેટિવ છે, આ પોઝિટિવ છે, અને આની અંદર ગ્લો થાય છે, તો
તો અત્યારે બી આના ઉપર ઓન થશે, બી રાઈટ, પણ મારો કોમન કયો છે? બ્લેક પ્રોબ, એટલે કોમન કેથોડ થશે. કહેવાનું કારણ મારું કે 7 સેગમેન્ટ ડિસ્પ્લે FND જેને કહીએ છીએ એ બે ટાઈપની આવે છે, કોમન એનોડ, કોમન કેથોડ. એને મલ્ટીમીટરથી પણ ચેક કરી શકાય. FNDની રચનામાં 7 LEDની શૃંખલા ગ્રુપ હોય છે આખું, અને એનો વપરાશ અત્યારે પુષ્કળ ડિજિટલ પેનલ મીટર અથવા તો ટેસ્ટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ અથવા ઇક્વિપમેન્ટ એની અંદર હોય છે. ડિજિટલ પેનલ મીટરોની અંદર હજી આપણે આગળ વાત કરીએ તો સ્પીડોમીટરમાં પણ હોય છે, કાઉન્ટર મીટરમાં હોય છે, ડિજિટલ ટાઈમરમાં પણ હોય છે, ઇવન વોશિંગ મશીનના ડિસ્પ્લેમાં હોય છે, માઇક્રોવેવ ઓવનના જે ડિસ્પ્લે હોય છે. તમે ધારો કે 12 મિનિટ કે 20 મિનિટ માટે પીઝા મૂક્યા છે ગરમ કરવા, એક એક્ઝામ્પલ આપું છું, તો તમે ત્યાં 20 મિનિટ સેટ કરો છો તો ત્યાં તમે જોજો કે 20 લખેલું આવે છે. તો એ જે રચના જે છે એ 7 સેગમેન્ટ ડિસ્પ્લેની છે મિત્રો. એટલે જ આજે આ બધી આપણે ડિસ્કસ એટલા માટે કરી રહ્યા છીએ કે આ બધા ડિસ્પ્લે છે એ ડિસ્પ્લે ડિવાઇસમાં જ આવે છે. હવે આપણે ચર્ચા આગળ કરીશું LCD. LCD અત્યારના જમાનામાં સૌથી વધારે વપરાતું LCD ડિસ્પ્લે. પહેલાં તો એનું નામ ફૂલ નેમ હોવું જોઈએ, ખબર હોવી જોઈએ આપણને. લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. એના નામનું થોડુંક અર્થઘટન આપણે મતલબ કાઢીએ તો એવી ડિસ્પ્લે છે જેની બનાવટની અંદર લિક્વિડ ક્રિસ્ટલ ખરા, પણ કયા ફોર્મમાં? પ્રવાહીના ફોર્મમાં એની રચનામાં હોય છે. તમે બધા જ જાણો છો, તમે LCD બધા જ જોયેલી છે. કેલ્ક્યુલેટર, તમારા ઘરમાં કેલ્ક્યુલેટર, કોઈ પણ કેલ્ક્યુલેટર હોય તો એ કેલ્ક્યુલેટરનો જે ડિસ્પ્લે છે એ LCD ડિસ્પ્લે છે મિત્રો. એની અંદર તમે જોજો, થોડું એના ડિસ્પ્લે ઉપર તમે થોડુંક આંગળીથી થોડુંક વજન આપજો, ભાર મૂકજો, તો એની અંદર પ્રવાહી ફ્લો થતું હોય એવું લાગતું હશે. એટલા માટે જ એની બનાવટમાં ક્રિસ્ટલ લિક્વિડ, કારણ કે એની અંદર લિક્વિડ ક્રિસ્ટલ છે, એટલે તમે જ્યારે આંગળીથી ભાર કરો છો, દબાણ આપો છો, તો એ પ્રવાહી થોડી જગ્યા ખસે છે, અને એટલે જ લિક્વિડ ક્રિસ્ટલ એની બનાવટમાં વપરાય છે. ઓકે, બીજું હું તમને કહું કે કાર્બન, ઓક્સિજન અને નાઇટ્રોજન એની સાથે કમ્પોઝ કરેલા હોય છે. કમ્પોઝ કરેલા હોય છે. કમ્પોઝ એટલે ખબર હશે, એના બંધારણની અંદર જે તે ઘટકોના લેવલમાં અને જે તે પ્રેશરમાં, જે તે પર્સન્ટેજમાં એનું કમ્પોઝ કરેલા હોય છે. હવે આ સૌથી અગત્યનું, કોઈ પણ LCD ડિસ્પ્લે હોય એ કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? પ્રિન્સિપલ, રાઈટ. ટ્વિસ્ટેડ ન્યુમેટિક્સ. એનો જે સિદ્ધાંત છે TN, ટ્વિસ્ટેડ ન્યુમેટિક્સ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. હવે LCD ડિસ્પ્લે ઘણા બધા માર્કેટમાં અવેલેબલ છે. માર્કેટની અંદર એની ડેટા બુકમાં તમે જુઓ તો ઘણા બધા નંબર છે, પરંતુ આપણે એક સ્પેસિફિક જે આપણે ITIની લેબની અંદર અવેલેબલ હોય એવા એક ડિસ્પ્લેની વાત કરીશું. એ થોડું સમજીએ તો થોડુંક આ ટોપિક વિશે વધારે ફોકસિંગ કરી શકીશું. ડિસ્પ્લેનો નંબર છે HD
44780 એ ડિસ્પ્લે હું દોરું છું અહીંયા. તમે ડિસ્પ્લે જ્યારે માર્કેટની અંદર પરચેસ કરો છો આ સેમ નંબરનો, તો એની રચનામાં શું હોય છે? આ આખી એક ફ્રેમ હોય છે જે અહીંયા ફિટિંગ સ્ક્રૂ માટે અહીંયા હોલ આપેલા હોય છે, બેકેલાઇટથી આખા એ પ્લેટ ઉપર ડિઝાઇન કરેલું હોય છે, અને આની બેક સાઈડ ઉપર 16 પિનનું એક કનેક્ટર હોય છે, અને એલસીડીની અંદર આ એલસીડી છે. બે લાઇનની અંદર વાંચી શકાય એવી ડ્યુઅલ લાઇન હોય છે. એટલે સપોઝ આ લાઇન 1 છે અને આ લાઇન 2 છે, રાઈટ? ઓકે, તો આ આખો ડિસ્પ્લે જ છે કે જેની અંદર આપણે શું જોઈ શકીએ? કોઈ પણ આંકડા, પછી આલ્ફાબેટિકલ એથી ઝેડ સુધીનું લખાણ, અથવા તો મેથેમેટિક્સ કોઈ પણ સિમ્બોલ, ગ્રેટર ધેન છે, લેસ ધેન છે, ક્વેશ્ચન માર્ક છે, કોઈ બી વસ્તુ, પ્લસ નેગેટિવ સાઇન, કોઈ પણ સિમ્બોલ તમે એની ઉપર ડિસ્પ્લે ઉપર જોઈ શકો. આ એનું કનેક્શન પિનો છે. હવે થોડું ડીપમાં જઈએ તો ડિસ્પ્લેમાં રીડિંગ જોઈ શકાય તેના માટે તેમાં બેક લાઇટ હોય છે. નોર્મલી તમે માર્કેટમાંથી એલસીડી ડિસ્પ્લે પરચેસ કરો છો અને તમે એ ઇન્સ્ટ્રુમેન્ટ કે સાધન જે બનાવતા હોય એની અંદર લગાવો એટલે સીધું ના ચાલુ થાય. કારણ કે એને એની પિનનું કન્ફિગ્યુરેશન સમજવું પડે, સાથે સાથે પિનનું કન્ફિગ્યુરેશન સાથે કઈ પિન ઉપર કઈ ઇફેક્ટ આવે છે, એની બેકલાઇટ કેવી રીતના સેટ કરાય છે. તો તમે એની પાછળની સાઈડ જુઓ ને તો એક પ્રીસેટ આપેલો હોય છે. એ પ્રીસેટથી યુ કેન સેટ પ્રોપરલી કે તમે સ્ક્રીનમાં એ વ્યવસ્થિત જોઈ શકો છો, તો એ પ્રમાણે તમે કરી શકો. બીજું આપણે એની પિન કન્ફિગ્યુરેશન જોઈશું. એનો જે કેરેક્ટર હોય છે એ 5x7 પિક્સેલ હોય છે. એનો જે આંકડો હોય છે જે ડિસ્પ્લેમાં થતો હોય છે. હવે હું એનું પિન કન્ફિગ્યુરેશન ઉપર થોડુંક વાત કરું તો પિન નંબર 1 થી 6 ધીસ ધ પિન નંબર, અને આ છે આઈડેન્ટિફિકેશન. રાઈટ? તો એક નંબર છે એની ગ્રાઉન્ડ પિન છે, બીજી છે વીસીસી. વીસીસી ઉપર કેટલા વોલ્ટેજ મિત્રો આપવા પડે? તો એલસીડી ડિસ્પ્લે છે એ 4.3 થી 6 વોલ્ટેજ સુધી ઓપરેટ થઈ શકે છે. ડેટ ડિપેન્ડ્સ કે કઈ ડિસ્પ્લે તમારે ઉપયોગમાં કરવા જઈ રહ્યા છો. પણ સપોઝ હું અત્યારે ડિસ્કસ કરીશ આ 44780ની, રાઈટ? હવે પિન નંબર 3 જે છે એ VEE છે. VEE શું છે? મેં તમને કીધું ને કે આ VEE થી એ પિન ઉપર એક રેજિસ્ટરથી સિલેક્ટ કરી તમે એનો કોન્ટ્રાસ્ટ સેટ કરી શકો. તમે કોન્ટ્રાસ્ટ જો વ્યવસ્થિત સેટ કર્યો હોય તો તમે જે વિઝ્યુઅલ જોઈ શકો એ વ્યવસ્થિત રીતે તમે જોઈ શકો. બીજું RS, પિન નંબર 4 RS હોય છે, રાઈટ? RW,
લો સિગ્નલ હોય તો રાઇટ માટે, હાઈ સિગ્નલ હોય તો એક્ટિવેટ રીડ કરવા એ વપરાતું હોય છે. 6 નંબરની પિન જે છે એ ઇનેબલ પિન છે. ઇનેબલ પિન એટલે તમને ખબર હશે કે બાય ડિફોલ્ટ એની ઉપર કંઈ કરવાની જરૂર નથી, કોઈ સ્પેશિયલ ફંક્શન માટે એનો યુઝ કરવાનો હોય તો કરવી પડે એવી છે. બીજું 15 અને 16 એ પોઝિટિવ નેગેટિવ છે, એ બેકલાઇટ માટેના સપ્લાય અને ગ્રાઉન્ડ માટેની છે સ્પેશિયલ. જ્યારે પિન નંબર 7 થી 14 આ ડેટા એડ્રેસ માટે હોય છે. D0 થી D7 રાઈટ, 8 બીટ ડેટા જેને કહીશું આપણે. હવે આની અંદર મિત્રો FND જેવું નથી હોતું. તો સપોઝ આપણે એક નંબર ડિસ્પ્લે કરવો હોય 7 સેગમેન્ટમાં, તો B અને C ઉપર આપણે ફોરવર્ડ બાયસ સપ્લાય આપીએ તો આપણને ડિસ્પ્લેની અંદર એક ડિજિટ દેખાય. આની અંદર 16 પિનની અંદર જે ડેટા આપવાનો હોય છે એ હંમેશા માઇક્રો કંટ્રોલર C51 8051 ASCII કોડમાં હોય છે. કહેવાનું હજી તમને ખ્યાલ ના આવે તો બીજી રીતે હું સમજાવું કે આ ડિવાઇસ જે આઉટપુટ ડિવાઇસ છે, જે ડિસ્પ્લે ડિવાઇસ છે, એનો જે પ્રોગ્રામ રન કરવાનો હોય છે એ માઇક્રો કંટ્રોલર દ્વારા કરેલો હોય છે. અને માઇક્રો કંટ્રોલર દ્વારા ઇન્ટરફેસિંગ આ યુનિટનું એવું કરેલું હોય છે. એનો જે ડેટા છે જે આપણે આપીએ છીએ 7 થી 14 ASCII કોડમાં, અને એ પ્રમાણે એ LCD ડિસ્પ્લે જે છે અહીંયા કેરેક્ટર કે નંબર કે રીડિંગ કંઈક આપણને બતાવે છે. હવે મિત્રો આટલી આપણે ચર્ચા કરી. ડિસ્પ્લે ડિવાઇસના ઘણા બધા ઉપયોગો છે. પહેલાં તો ઇન્ડિકેશન તરીકે પાવર ઓન છે કે નહીં, ડોમેસ્ટિક પર્પઝ ટીવી છે, ટેપ રેકોર્ડર છે, ટીવી છે, ઘણું બધું વસ્તુની અંદર તમે જોઈ શકો છો. માઇક્રોવેવ ઓવન છે, વોશિંગ મશીન છે, એમાં એક LED સામાન્ય એ રીતના મૂકેલી હોય છે કે તમે એને પાવર ઓન કરો તો એ લાઇટ ગ્લો થાય. ડેટ ઇન્ડિકેટ્સ ઇટસેલ્ફ કે આને તમને સપ્લાય મળી રહ્યો છે. બીજું ડિજિટલ પેનલ મીટરની અંદર એકથી વધારે 7 સેગમેન્ટ ડિસ્પ્લે વાપર્યા હોય ને એની ઉપર તમે યુ કેન રીડ વોલ્ટ, કરંટ, ઓલ્સો ધ ફ્રીક્વન્સી, જેવું મીટર હોય એ પ્રમાણે તમે રીડ કરી શકો છો. બીજું સ્પીડોમીટર છે, પછી ફ્યુઅલ લેવલ છે, અથવા તો કિલોમીટરનું રીડિંગ છે, એ પણ અત્યારે બાઇકમાં LCD ડિસ્પ્લે આવવા માંડ્યા છે, તમે જોયા હશે. અથવા તો મેં હમણાં જ ચર્ચા કરી કે ટેસ્ટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, લેબમાં જે આપણે વાપરીએ છીએ આપણી ITIની અંદર અથવા ઇલેક્ટ્રોનિક્સ લેબની અંદર, તો ઓસિલોસ્કોપની અંદર તમે જોજો LCD ડિસ્પ્લે મૂકેલી છે. અથવા માઇક્રો કંટ્રોલરનું ટ્રેનર હોય અથવા માઇક્રો પ્રોસેસરનું ટ્રેનર હોય તો એમાં જે ડિસ્પ્લે વાપરેલી છે એ પણ આ ટાઈપની જ ડિસ્પ્લે વાપરી છે કે તમે પ્રોગ્રામ જ્યારે રન કરો છો, અલાર્મનો હોય અથવા તો કોઈ ડિજિટલ ટાઈમરનો હોય, તો એ જે ડિજિટ છે તમે યુ કેન સી ઓન ધેટ ડિસ્પ્લે, તમે જોઈ શકો છો. તો આ બધા એના ઉપયોગો છે. મિત્રો અહીંયા હું આ પીરિયડનો પૂર્ણ વિરામ કરીશ. થેન્ક યુ. અને આશા રાખું કે આજે આપણે જે ડિસ્કસ કરી એ ડિસ્કસના અનુસંધાને અથવા જે બી તમે મેળવ્યું હોય એ તમે એકવાર તમારી રીતે એ ડિવાઇસ લઈ અને એનું આઈડેન્ટિફિકેશન, એની ઓળખ, એના પ્રકારો એ બધું તમે કરી નાખશો એ આશા રાખું છું. થેન્ક યુ.